વોટ અ લવલી મોર્નિંગ ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ઈશ્વરિયા. સવારમાં મસ્ત ઈશ્વરિયાને ઠંડી પડી રહી છે જોરદાર, અને એનો મોસમ ભાઈ કાંઈ ન ઘટે. ટેરેસ પર આવીને સ્ટોરી તો બનાવીની પડે જ, કારણ કે આપણી ફેવરિટ જગ્યા. ચાલી ગાઈઝ, હવે ધીમે ધીમે બધા રેડી થઈ જાય. આશીષભાઈ રેડી થઈ ગયા. નાઇટમાં એટલા મચ્છર મર્યા છે ને વાત જવા દો, ચારે કોર મચ્છર. ચલો ગાઈઝ, ફાઇનલી હવે જઈએ છીએ બાદશાહના ઘરે અને નીકળી ગયા ઈશ્વરિયા ગામમાં. પાદરથી અમારી શેરી આવી ગઈ ને ભીમાણી ડાયરાને રામ કરીને ફાઇનલી હવે જઈએ છીએ દેસાઈ પરિવારના આંગણે. એન્ટ્રી કરતાની સાથે મહેમાનો ધીમે ધીમે આવે જ છે. બાદશાહ ખાન એનું ફૂલ ફેમિલી જોઈ લો તમે. ફોટા પણ બીજી છે ને અમે બધા ગાડલા હારવા મળ્યા હતા ભાઈ. ઢેગ જવાની હતી તો ટેમ્પામાં ગાડલા નાખવાના હતા, તો એક પછી એક આખું ગાડલા નાખીને પછી પૂના બાપાના ઓટલે મસ્ત તડકો લીધો, ચાકડો વધાઈ લીધો છે ને દર્શન થઈ ગયા છે ને હવે બસ વિનુભાઈને રામ કરીને હવે ઢેગનો ટેમ્પો મોકલી દેવાનો છે. અમે બધા પછી ગાડીમાં લઈને જવાના છે ક્યાંથી જાય. ફાઇનલી બાદશાહભાઈ આવી ગયા છે, એને મળી લીધું. બહુ બિઝી ભાઈ, મેરેજ છે તો બીજી જ હોય. હવે ધીમે ધીમે મસ્ત સૌરાષ્ટ્રની વાઇબ એન્જોય કરતા જવાનું છે મોટી કુકાઓ ઢેગલે. પહોંચતા વેદની સાથે પાણી અને પછી મળી ગઈ ચાની ચુસ્કી ને પછી મસ્ત ભોજન લઈને હવે ઇકોમાં વાંહે ઠાઠીએ બેસી ગયા છે. મંગળ બાપુનું ઇકો હતું ભાઈ, મોજ પડી ગઈ. ફાઇનલી ઘરે પહોંચી ગયા. સાફ સફાઈ થોડી કરી લઈએ. મોટર ન હોય પડી, નકર તો ધોઈ નાખવું હતું, પણ એનીવે હાવણી મારી દઈએ, થોડું ક્લીન થઈ જાય છે. થોડી રજ દેખાય છે, બસ ચાલશે. આપણે તો અહીંયા ખાલી થોડો ટાઈમ સ્ટે કરવાનો છે, આરામ કરવાનો છે. તો નેક્સ્ટ પાર્ટમાં મળ્યા. નેક્સ્ટ પાર્ટ પીઠી અને ગરબા જોરદાર.